આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 4। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી બહારના તથા અંતઃપુરના બધા દરવાજા પૂર્વની પેઠે બંધ થયા, અને બાળકનો શબ્દ સાંભળી કેદખાનાના ચોકીદારો જાગ્યા। તેઓએ તરત જ કંસ પાસે જઈ દેવકીના ગર્ભનો તે જન્મ કહ્યો કે જેનાથી ગભરાઈને કંસ રાહ જોતો હતો। તે એકદમ શૈયામાંથી ઉઠી, આ મારો કાળ છે એમ ગભરાઈને છૂટા કેશે ઠોકરો ખાતો જલ્દી દેવકીના પ્રસૂતિ ગૃહમાં ગયો। તે વખતે સતી દેવકી કરગરીને ભાઈને કહેવા લાગી, હે કલ્યાણ કરનાર ભાઈ, તને પુત્ર થશે તો આ પુત્રી તેને પરણાવીશ એટલે આ તારી પુત્રવધુ થશે, માટે આ બાળકીને તારે મારવી યોગ્ય નથી। હે ભાઈ, દૈવે પ્રેરણા કરેલા તે અગ્નિ જેવા તેજસ્વી મારા ઘણા પુત્રો મારી નાખ્યા છે, તો આ એક પુત્રી તો તું મને આપ। હે સમર્થ ભાઈ, હું તારી નાની બહેન રામ છું, મારા પુત્રો તે માર્યા છે, તો મને અભાગણીને આ છેલ્લી પ્રજા આપવા તું યોગ્ય છે। શ્રી શુકદેવજી બોલ્યા, હે પરીક્ષિત, એમ પુત્રીને છાતી સરસી ચાંપીને દેવકીએ રાંકની પેઠે રડી માંગણી કરી, પણ દુષ્ટ કંસે તેને તરછોડી તેના હાથમાંથી તે કધ્યાને ઝૂંટવી લીધી। સ્વાર્થ માટે સ્નેહનો જેણે નાશ કર્યો હતો, એવા તેણે માત્ર જન્મેલી તે બહેનની પુત્રીના બંને પગ પકડી પથ્થર ઉપર પછાડવાની તૈયારી કરી, પરંતુ વિષ્ણુની પાછળ જન્મેલી દેવી તરત જ કંસના હાથમાંથી છટકી જઈ ઉડીને આકાશમાં પહોંચી, અને આયુધો સહિત મોટી 8 ભુજાઓ વાળી તે દેખાઈ દિવ્ય માળાથી, વસ્ત્રોથી, ચંદનના વિલેપનથી અને રત્નજડિત આભૂષણોથી તે શણગારાયેલી હતી। ધનુષ્ય, ત્રિશૂળ, બાણો, ઢાલ, તલવાર, શંખ, ચક્ર તથા ગદા તેણે ધારણ કર્યા હતાં। પુષ્કળ બલિદાનો લઈને આવેલા સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો તથા સર્પો તેની સ્તુતિ કરતા હતા। તેણે કંસને કહ્યું, હે મૂર્ખ, મને મારવાથી શું વળવાનું છે? તારો નાશ કરનાર પૂર્વશત્રુ તો કોઈક સ્થળે જન્મી ચૂક્યો છે, માટે કુમળાંગ બાળકોને તું વ્યર્થ ન માર। એમ તેને કહી ભગવતી દેવી યોગમાયાએ પૃથ્વી પર અનેક સ્થળે અનેક નામો ધારણ કરી વાસ કર્યો। યોગમાયાનું કથન સાંભળી કંસ અત્યંત આશ્ચર્ય પામ્યો। તેણે વસુદેવ તથા દેવકીને કેદમાંથી છોડી નમ્ર બની કહ્યું, અહો બહેન, અહો બનેવી, જેમ રાક્ષસ પોતાના છોકરાને મારી નાખે તેમ મેં પાપીએ તમારા ઘણા પુત્રો મારી નાખ્યા છે। ખરેખર હું નિર્દય છું, મેં જ્ઞાતિજનો અને સગા સંબંધીઓનો ત્યાગ કર્યો છે। હું દુષ્ટ બ્રહ્મ હત્યારાની પેઠે જીવતાં જ મુયેલો છું। હાય, યા લોકમાં હું જઈશ, કેવળ મનુષ્યો જ જાઉઠું બોલે છે એમ નથી, પરંતુ દેવો પણ હવે જૂઠું બોલે છે। તેમના વિશ્વાસથી મેં પાપીએ મારી બહેનના બાળકોને મારી નાખ્યા। હે મહાભાગ્યશાળી બહેન અને બનેવી, પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવનારા તમારા પુત્રોનો તમે શોક કરશો નહીં, કેમ કે પ્રાણી માત્ર દૈવાધીન છે, જેથી કોઈ પણ સદા એક સ્થળે રહેતું નથી। જેમ પૃથ્વી માંથી બનેલા પદાર્થો પૃથ્વી ઉપર આવે ને અને જાય છે, છતાં પૃથ્વી તેની તે જ રહે છે, તેમ પ્રાણીઓના શરીરો જાયને આવે છે, પણ એ શરીરોમાં રહેનારો આત્મા કોઈ વિકાર પામતો નથી, સદા એક જ સ્વરૂપે રહે છે।
જે મનુષ્ય એમ આત્માનું સત્ય સ્વરૂપ નથી જાણતો, તેને જ આત્મા વિશે દેહબુદ્ધિ અને આ જુદો છે, હું જુદો છું એવી વેદબુદ્ધિ થાય છે. અને તેને લીધે પુત્ર, સ્ત્રી આદિના શરીર સાથે સંયોગ તથા વિયોગ થાય. અને તેથી જ તે આ સંસારમાં કદી અટકતો નથી. માટે હે કલ્યાણી, મેં માર્યા છે તો પણ પોતાના પુત્રોનો તું શોક કરીશ નહીં, કારણ કે સર્વ પ્રાણી પરાધીન થઈ પોતાના કર્મ ભોગવે છે. દેહને જ આત્મા માનનાર પ્રાણી જ્યાં સુધી પોતાને મરેલો અને હું બીજાને મારી નાખું છું એમ માને છે, ત્યાં સુધી શરીર પરના અભિમાન વાળો તે અજ્ઞાની હોઈ બાધ્ય બાધક ભાવને પામે છે. એટલે અમુક પીડા પામ્યો અને અમુક પીડા કરી એ ભેદભાવના કરે છે, જેથી હિંસા આદિથી થયેલા પાપના પ્રાયશ્ચિતોનો અધિકારી થાય છે. તમે મારી દુષ્ટતાને ક્ષમા કરો, કેમ કે સજ્જનો ગરીબો પર પ્રેમ રાખનારા હોય છે. એમ કહી કમસે રડતાં રડતાં બહેન તથા બનેવીના પગ પકડ્યા. તેમને યોગ માયાના વચન પર વિશ્વાસ કરી દેવકી તથા વસુદેવને બંધનથી છોડ્યા અને તેમના પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કર્યો. પછી દેવકીએ રોષ શાંત કરી પશ્ચાતાપ કરતા ભાઈને ઘેર જવાની રજા આપી. અને વસુદેવે પણ રોષ રહિત થઈ હસીને કંસને કહ્યું, હે મહાભાગ્યશાળી કંસ, તમે કહો છો તે તેમ જ છે. પ્રાણી માત્રને અજ્ઞાનને લીધે જ દેહાદિ ઉપર અહંબુદ્ધિ તથા આ હું અને આ બીજો એવું ભેદ દર્શન થાય છે. અને જેઓ તે ભેદ દ્રષ્ટિથી યુક્ત છે તેઓ શોક, હર્ષ, ભય, દ્વેષ, લોભ, મોહને મદથી પણ યુક્ત બની પદાર્થો નિમિત્તે પદાર્થોનો નાશ કરતા ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકતા નથી. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ દેવકી તથા વસુદેવે પ્રસન્ન થઈ શુદ્ધ હૃદયે કંસને કહ્યું અને ઘેર જવાની રજા આપી, એટલે તે ઘેર ગયો. એમયે રાત્રિ વીતી કે બીજે જ દિવસે કંસે મંત્રીઓને બોલાવી યોગ માયાએ જે કહ્યું હતું તે સર્વ તેઓને કહ્યું. એટલે પોતાના રાજાનું વચન સાંભળી દેવના શત્રુ દૈત્યો અત્યંત બુદ્ધિશાળી ન હોવાથી દેવો પ્રત્યે ક્રોધ કરી કંસને કહેવા લાગ્યા, જો એમ જ છે તો હે ભોજવંશી રાજા, શહેરો, ગામડાં અને નેસડા વગેરેમાં 10 દિવસની અંદરના ને ઉપરના બાળકોને આજે જ અમે મારી નાખીશું. દેવતાઓ યુદ્ધથી ડરનાર છે, તેઓ આવા ઉદ્યમો કરી શું કરવાના છે? તમારા ધનુષ્યની દોરીનો માત્ર અવાજ સાંભળી તેઓ હંમેશા ભયભીત મનવાળા રહે છે. જે સમયે ઉપરા ઉપરી બાણો છોડી તમે તેમને વિંધવા માંડો છો, ત્યારે ચોતરફથી હણાતા તેઓ જીવવાની ઈચ્છાથી યુદ્ધ છોડી નાસી જાય છે. કેટલાક તો 2 હાથ જોડી દીન બની શસ્ત્રો તજી દે છે, ને કેટલાકની તો કાચડીઓ તથા શિખાઓ છૂટી જઈ અમે ભયભીત બન્યા છીએ. એમ કહે છે. ભાન વિનાના, રથો વગરના થયેલા બીજાઓ સામે યુદ્ધ કરવામાં આસક્ત, યુદ્ધથી વિમુખ અને ભાંગેલા ધનુષવાળા થઈ જેઓ યુદ્ધ ન કરતા હોય તેઓને તમે મારતા નહીં. જો કે નિર્ભય પ્રદેશમાં જ શુરા અને યુદ્ધ પ્રસંગ ન હોય ત્યાં જ બડાઈ હાંકનારા દેવોથી શું થવાનું છે? એકાંતમાં જ પડી રહેનારો વિષ્ણુ શું કરવાનો છે? જંગલમાં પડી રહેનારો મહાદેવ શું કરવાનો છે? અલ્પ પરાક્રમવાળા ઇન્દ્રથી શું થવાનું છે? અથવા તપ કર્યા કરતો બ્રહ્મા શું કરવાનો છે? તો પણ દેવો આપના શત્રુ છે, તે તેઓ તરફ બેદરકાર રહેવું યોગ્ય નથી એમ અમે માનીએ છીએ. માટે તેઓનું મૂળ કાઢવા
અમને સેવકોને આજ્ઞા કરો. જેમ બેદરકારી કરેલો રોગ શરીરમાં મૂળ જામતા મટાડી શકાતો નથી, અથવા જેમ નિરંકુશ રાખેલો ઇન્દ્રિયોનો સમુદાય વશ કરી શકાતો નથી, તેમ કોઈ શત્રુ બળવાન થઈ મોટો થઈ પડે તો તેને જીતી શકાતો નથી. દેવોનું મૂળ વિષ્ણુ છે. જ્યાં સનાતન ધર્મ હોય છે ત્યાં વિષ્ણુ રહે છે, અને સનાતન ધર્મનું મૂળ વેદો, ગાયો, બ્રાહ્મણો, તપ તથા દક્ષિણાઓ વાળા યજ્ઞો છે. માટે હે રાજન, હર કોઈ પ્રકારે વેદવાદી બ્રાહ્મણોને, તપસ્વીઓને, યજ્ઞ કરનારાઓને તથા યજ્ઞમાં હોમદ્રવ્ય, ઘી, દૂધ વગેરે પૂરું પાડનારી ગાયોને અમે મારી નાખીએ, કેમ કે બ્રાહ્મણો, ગાયો, વેદો, તપ, સત્ય, દમ, ઇન્દ્રિય નિગ્રહશમ, માનસિક જપ, શ્રદ્ધા, દયા, તિતિક્ષા, સર્વ દુઃખો સહન કરવા તે અને યજ્ઞો આ બધાં વિષ્ણુના શરીર છે. તે વિષ્ણુ સર્વ દેવોમાં મુખ્ય, અસુરોનો શત્રુ, સર્વના હૃદયમાં રહેનારો અને બ્રહ્મા તથા શંકર સહિત સર્વ દેવોનું મૂળ છે. માટે ઋષિઓનો નાશ કરવો તે જ વિષ્ણુના નાશનો જ ઉપાય છે. શ્રી શુકદેવજી બોલ્યા, હે પરીક્ષિત રાજા, એમ દુષ્ટ બુદ્ધિવાળા કંસે દુષ્ટ મંત્રીઓ સાથે વિચાર કરી બ્રાહ્મણોની હિંસાને પોતાનું હિત કરનાર માની, કારણ કે તે અસુર કાળના પાશમાં સપડાયો હતો. તેણે નાશને પ્રિય માનનારા અને ઈચ્છાનુસાર રૂપ લેનારા દાનવોને સર્વ દિશાઓમાં સજ્જનોનો સંહાર કરવાની આજ્ઞા કરી. ઘરમાં પ્રવેશ કર્યો. પછી જેઓના મૃત્યુ સમીપમાં આવ્યા હતા ને જેઓના મન તમો ગુણથી મૂઢ બન્યા હતા, એવા તે રજોગુણી સ્વભાવવાળા અસુરો સજ્જનોનો દ્વેષ કરવા લાગ્યા. પણ તેઓ જાણતા ન હતા કે મહાપુરુષોનો અપરાધ પુરુષના આયુષ્યનો, લક્ષ્મીનો, યશનો, ધર્મનો, સ્વર્ગાદી લોકોનો, સર્વ કામનાઓનો તથા સર્વ કલ્યાણોનો નાશ કરે છે. આમ આપણે કંસનો દેવકી વસુદેવ પાસે કરેલા પશ્ચાતાપ અને વિલાપ તેમજ અસુર મંત્રીઓ સાથે કરેલી ચર્ચાની કથા સાંભળી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે ચતુર્થ અધ્યાય સમાપ્ત. અને આ સાથે અત્યારની કથાને વિરામ. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.